નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના સમાચાર પર। હાલોલમાં કરંટનો કહેર, ભાડાના મકાન બહાર 2 યુવકોના મોત। પાટિયાના મુવાડા ખાતે એક પછી એક કરંટ લાગતા છોટાઉદેપુર જિલ્લાના 2 શ્રમિકોના કરુણ અંત। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગવાની દુર્ઘટનામાં છોટાઉદેપુર જિલ્લાના 2 યુવકોના કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બંને યુવકો હાલોલ જીઆરડીસી વિસ્તારમાં આવેલી વિક્રાંત ઓટો કંપનીમાં નોકરી કરતા હતા અને પાટિયાના મુવાડા ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા। મૃતકોમાં કદવાલ ગામના 28 વર્ષીય વિજયભાઈ બારિયા તથા કદવાલ મુવાડાના કસલા ફળિયાના રહેવાસી રાકેશભાઈ રાઠવાનો સમાવેશ થાય છે। રાકેશભાઈ પરિણીત હતા અને તેમને 3 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે વિજયભાઈ અપરિણીત હતા। પ્રાપ્ત માહિતી મુજબ વિજયભાઈ બારિયા પોતાના ભાડાના રૂમની બહાર પતરાની સાથે જોડાયેલ લોખંડનો સળિયો અને લાકડું પકડીને ઊભા હતા। તે દરમિયાન અચાનક લોખંડના સળિયામાં કરંટ ઉતરતા તેઓ જોરથી નીચે પટકાયા હતા। આસપાસના લોકોને શરૂઆતમાં લાગ્યું હતું કે તેમને ચક્કર આવ્યા હશે, તેથી સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને તેમને હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન રાકેશભાઈ રાઠવા ત્યાં હાજર લોકોને ઘટના વિશે સમજાવી રહ્યા હતા કે વિજયભાઈ અહીં ઊભા હતા અને અચાનક પડી ગયા હતા। ત્યારે અચાનક રાકેશભાઈને પણ એ જ સ્થળે કરંટ લાગતા તેઓ પણ જમીન પર ઢળી પડ્યા હતા। ઘટનાની ગંભીરતા સમજતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। બંને યુવકોને અલગ અલગ 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા। ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી। પ્રાથમિક અનુમાન મુજબ ખુલ્લા વાયર અથવા વીજ પ્રવાહ લોખંડના સળિયામાં ઉતરવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ।